જૂના બોરવાઠા બેટ ગામે ખોડલધામ મંદિર દ્વારા રાહત દરે દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું। અંકલેશ્વર તાલુકાના જૂના બોરવાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ આહિર સતત લોકોની સેવામાં તત્પર રહેતા હોય છે, લોકોની ચિંતા કરતા હોય છે। ત્યારે હાલ વર્તમાન સમયમાં અનેક પ્રકારની બીમારીઓથી લોકો પીડાતા હોય છે, ત્યારે આવા સમયમાં લોકોને દવા લેવી ઘણી મુશ્કેલ બની ગઈ છે। ગરીબ પરિવારના લોકો તો પૈસાના અભાવે દવા જ નથી લેતા અને કેટલાક લોકો તો મૃત્યુ પણ પામતા હોય છે। ત્યારે માત્ર 10 રૂપિયામાં જ વ્યક્તિ દવા લઈ પોતાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે તેવા ઊંડા આશયથી મહંત ધનેશભાઈ દ્વારા દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું। મહંત ધનેશભાઈ ભગત દ્વારા નર્મદા નદીમાં આવેલા પૂરને લઈ જૂના બોરવાઠા બેટ ગામમાં પણ તરાજી સર્જાઈ હતી। ત્યારે તેવા સમયે પણ સતત 2 મહિના સુધી સમગ્ર ગામમાં રોજ સવાર સાંજ થઈ 3000થી પણ વધુ લોકોને ભોજન કરાવતા હતા અને લોકોની ચિંતા કરતા હતા। ત્યારે હવે લોકોને દવા પણ સરળતાથી મળી જાય અને માત્ર 10 રૂપિયામાં તે દવા લઈ લેવા હેતુથી જૂના બોરવાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિર દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર નિલેશભાઈ દેસાઈ, ડોક્ટર અમિતભાઈ કલરિયા, ડોક્ટર કેતનભાઈ મોદી, ડોક્ટર આશિષ મોદી, ભરતભાઈ એન પટેલ, આહિર સમાજ પ્રમુખ ડાહિયાભાઈ આહિર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ આહિર, નારણભાઈ આહિર, નવનીતભાઈ આહિર, નટુભાઈ આહિર, ધનાભાઈ આહિર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કળિયુગના બીજા ભગવાન કહેવાય એવા ઓલ ડોક્ટર્સની સમાજના અગ્રણી એવા પરસોત્તમભાઈ, નટુભાઈ, નવનીતભાઈ, ધનાભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સર્વે ભક્તજનો, ભાઈઓ અને બહેનો, આ ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી ધનેશભાઈ ભગતના માધ્યમથી થઈ રહી છે। ખૂબ જ એમને અભિનંદન આપવા જોઈએ। અત્યારના યુગમાં ફાસ્ટફૂડ અને રાસાયણિક યુગની અંદર અત્યારે શ્રમ ઓછો થઈ ગયો છે અને દિમાગનો શ્રમ વધુ થઈ ગયો છે। તો એવા યુગની અંદર અનેક પ્રકારની બીમારીઓથી માનવ જીવન ઝઝૂમી રહ્યું છે, ત્યારે એક ઉમદા કાર્ય તરીકે જે બિરદાવવામાં આવી રહ્યું છે અને જેની ખાસ જરૂરિયાત છે એવા ડોક્ટરની સેવા અત્યારે માનવ જીવન ખૂબ જ કઠણાઈઓનો સામનો કરી રહ્યું છે। તો માનવ જીવનની અંદર અને ગ્રંથોમાં લખ્યું છે કે બીજા ભગવાન તરીકે ડોક્ટર્સને ગણવામાં આવે છે। ખોડલધામ મંદિર જૂના બોરવાઠા ગામનું મંદિરનો હું પૂજારી છું। મારું નામ છે ધનેશભાઈ આહિર। મને માતાજીની પ્રેરણાથી હું લોકસેવાનું કામ અને આશીર્વાદ રૂપે કામ કરી રહ્યો છું। છેલ્લા મને 14 વર્ષ થયા સેવાની અંદર અને માતાજીની પ્રેરણાથી હવે એને ચિકિત્સાના ભાગરૂપે હું આગળ સેવાની શરૂઆત કરવા જઈ રહ્યો છું। એની અંદર 10 રૂપિયાની અંદર 1 દિવસની દવા આપીશું એવી રીતે અમે નક્કી કર્યું છે અને એ તમામ ખર્ચ ખોડલધામ મંદિર ઉઠાવશે એવી રીતનો સંકલ્પ અમે ચાલુ કર્યો છે અને આજથી એ શરૂઆત અમે કરી દીધી છે। જે કંઈક બી તકલીફ છે આ લોકોને, આ દુનિયામાં જે કંઈ સંસારની અંદર જે કોઈ નાની મોટી બીમારીથી લોકો પીડિત છે એને અમે આ મારા નાના અમથા ગામને એ સેવા અમે પૂરી પાડીશું। POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કિટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ। આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ।